નમસ્કાર દોસ્તો, સ્વાગત છે અમારી ચેનલ પર. અને મને ખબર જ હશે આગલો વિડીયો તમે જોયો હોય તો કે અમે અત્યારે નાસિકમાં ફરીએ છીએ. તો નાસિકના વિડીયોની અંદર સવારે આપણે જોયું જેમ કે પંચવટીની અંદર ઘાટ જોયો, પછી બે ત્રણ વસ્તુ બીજી જે ફર્યા, શિવજી મંદિર ફર્યા, એવું બધું ફર્યા છે. તો હવે બપોરે લગભગ 3-1 વાગ્યામાં આવીને હોઈ ગયા હતા લગભગ, પાછા 3-4 વાગી ગયા છે અત્યારે. તો 4 જેવું વાગી ગયું છે. હવે જવાના છે તપોવન જવાના છે. તપોવન જઈને જોવાના છે કે કઈ કઈ જગ્યાને ફરવા જેવી છે. तो सुमित भाई ने भी जरा पूछ लिए कि भाई तपोवन में આપણે જવું છે કે બીજે જવાનું છે. सुमित भाई कई बार जाओ? हम लोग तपोवन में ही जा रहे हैं, लेकिन हमें इतना पता नहीं है, मतलब सॉरी, अમને એટલી ખબર નથી કે ત્યાં શું શું છે. તો ત્યાં જઈએ અને જોઈએ કઈ રીતનું છે, કેવા મંદિર છે કે પછી શું છે. જ્યાં સુધી મને ખ્યાલ છે તો ત્યાં કુંડ છે, જ્યાં માતા સીતા અને ભગવાન શ્રી રામ છે, લક્ષ્મણજી એ લોકો જ્યાં સ્નાન કરતા હતા એ કુંડ છે. બરાબર. બાકી બી ઘણી બધી જગ્યાઓ છે, ત્યાં જઈને આપણે જોઈ લઈએ. છત્રપતિ શિવાજી મહારાજ ચોક, આ જગ્યા પરથી તમને તપોવન માટે રિક્ષા મળી જશે. શેરિંગ રિક્ષા અહીંયાથી મળતી નથી, અહીંથી તમારે પ્રાઇવેટ રિક્ષા કરવાની છે. લગભગ 100 રૂપિયાની આજુબાજુ પ્રાઇસ કહેતા હોય છે આ લોકો. તો એ હિસાબે તમારે નક્કી કરીને જવાનું છે. અમને દેખાય છે રામ સ્મૃતિ ઉદ્યાન. તો ને એની ઠીક સામે છે આ બાજુ જોવા જઈએ તો શ્રી કપિલા ગોદાવરી સંગમ. નીચેની તરફ કપિલા ગોદાવરી સંગમ છે. આપણે એ બાજુ પણ જવાનું છે. અને એની ઠીક સામેની બાજુ સૂર્યપંખાનું નાક કપાણું હતું, લક્ષ્મણજીએ જે સૂર્યપંખાનું નાક કાપ્યું હતું એ સામે બધી જગ્યા પર ફરવાના છીએ. પહેલાં આપણે જઈએ સીધા રામ ભગવાનની પ્રતિમા છે ત્યાં. भैया ऑल फैमिली फोटो निकालेंगे. जाग जाओ, जाग दे जाना, जा जाओ. इधर मत होई ना थोड़ा. જેમ સાળંગપુરમાં હનુમાનજી મહારાજની મૂર્તિ છે એવી રીતે સેમ ટુ સેમ લગભગ એટલી જ હાઈટ છે. લગભગ મારા ખ્યાલથી અંદાજિત 4 માળની આજુબાજુ હશે. 4 માળ 5 માળ સુધી આટલી મોટી શ્રી રામ ભગવાનની પ્રતિમા છે. અને સારું એવું છે જોવાનું. થોડુંક બાજુમાં ગાર્ડન એરિયા બનાવેલો છે લોકો માટે બેસવા માટે. ઉપર જઈને ફોટો પાડો તો
વરસાદ ચાલુ થઈ ગયો છે અને લગભગ મારાથી હવે રેનકોટ જેવું તો લાવ્યા નથી. વરસાદ ફૂલ થઈ ગયો. ચાલો હવે તો એવી ફટાફટ થોડું ફરી લઈએ. આપણે સુરપંખા વાળા જે નાક કાપવાનું છે જોઈએ ત્યાં જઈને હવે. વરસાદ ચાલુ થઈ ગયો તો ફૂલ હવે તો મંદિરમાં પહોંચી ગયા. આવો જગ્યા છે જ્યાં લક્ષ્મણજીએ સુરપંખાનો નાક કાપ્યો હતો. જેમ કે નાસિકમાં બધા લોકો કહેતા હોય છે કે વરસાદ નાસિકમાં વધારે પડતો હોય તો વરસાદે એનું કામ ચાલુ કરી દીધું છે વરસાદ આવવાનું. તો હવે ત્યાં ટાઈમપાસ કરવો પડશે. લાગે છે અડધો કલાક તો લગભગ વરસાદને નક્કી નહીં ક્યારે બંધ થાય. આવી રીતે છે ચાલુ છે. હવે અહીંથી આપણે જવાનું છે નીચે ત્રિવેણી સંગમ. નીચે છે ને ત્રિવેણી સંગમ નીચે છે, પણ હવે આવા વરસાદમાં કઈ રીતના જવું એ થોડુંક જોવું પડે એમ છે, કારણ કે અમારી પાસે જે સામાન છે, માઇક છે, કેમેરા વગેરે છે, મોબાઈલ વગેરે, તો જ્યાં સુધી વરસાદ બંધ નહીં થાય ત્યાં સુધી તો નીચે જવાય એમ છે નહીં. જોઈએ છે હવે કેમ. અહીંયા પાણી આવી ગયું છે હવે તો વાતાવરણ તો એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. વાતાવરણ સારું છે, મજા આવે એવું છે, પણ શૂટિંગમાં તો સારું નથી. શૂટિંગ કરવું થોડું અઘરું રહેશે. કંઈ નહીં, તો જોઈએ ચલો કે હવે આગળ કઈ રીતે શૂટ કરીએ. જોકે વરસાદ એટલો બધો બી ફાસ્ટ નથી આવ્યો હજી. લગભગ મારે ખાલી રહી જ જશે વરસાદ. हम थोड़ा सा बाहर आ चुके हैं.
તમે પ્રાઇવેટ રિક્ષા કરાવો છો તો આ બધી જગ્યા પર તમને એ લોકો ફેરવી શકે છે, ફેરવે છે. આપણે જવાનું છે હવે અહીંથી ગંગા ગોદાવરી. વરસાદ ચાલુ છે, પાણી જો પાણી વાણી કરી દીધું. ગંગા ગોદાવરી સંગમ, ત્રિવેણી સંગમ છે, પણ ત્રીજી નદીનું નામ ખબર નથી રહી છે, પણ આ છે ત્રિવેણી સંગમ. જો કે હમણાં પાણી નથી, પણ પાણી હોય તો મતલબ સારું લાગે વધારે. અત્યારે વરસાદનું પાણી છે હમણાં છે આ થોડુંક. તો તપોવનથી હવે અહીંથી નીકળીએ છીએ અને હવે જઈએ છીએ લક્ષ્મણ રેખા. તો જોકે અહીં જેટલું કંઈ ફરવાનું તો બધું ફરી લીધું છે. લગભગ અહીંથી મારા ખ્યાલથી 500 થી 700 મીટરની આજુબાજુમાં લક્ષ્મણ રેખા છે. તો હવે ત્યાં લગન રિક્ષા શું કરવાની, રિક્ષામાં નથી જતા, ત્યાંથી ચાલીને જ જઈએ, કારણ કે વરસાદનો માહોલ છે અને આટલી બધી હરિયાળી દેખાય છે કે એમ લાગે છે ચાલતા જવામાં વધારે મજા આવશે. અને અમારી પાસે પૂરેપૂરો ટાઈમ પણ એટલો વધારે છે કે કદાચ અડધો કલાક બી ચાલતા જાવ તો અમને કંઈ પ્રોબ્લેમ નથી. એટલે જઈએ છીએ ધીમે ધીમે ચાલતા અને લક્ષ્મણ રેખાને એક્સપ્લોર કરીએ કે કેવું છે લક્ષ્મણ રેખા. આ છે લક્ષ્મણ રેખા. તો લગભગ અમે હાલીને લગભગ અમારે અડધો કલાક થઈ ગયો ચાલતા આવતે. આ લક્ષ્મણ રેખા છે. આ છે સીતા માતાની ગુફા. હવે અહીંથી જવાનું છે. એન્ટ્રી પ્રવેશ ગેટ નંબર 1 લખેલું છે ને એન્ટ્રી પ્રવેશ ગેટ નંબર 2. જોઈએ અહીંથી કેવી રીતે જવાનું છે. ચપ્પલ ને એવું કાઢીએ પછી અંદર જઈએ. ओ भैया तुमको नहीं जाना है हाँ कहाँ पर भैया સીતા માતાની ગુફા અને એની એક્ઝેક્ટ સામે છે એક્ઝિબિશન છે કંઈક 1 રૂપિયામાં કંઈ છે. લગભગ મને કદાચથી નાનું પ્રદર્શન હશે. આપણે એક વખત ત્યાં જઈને જોઈએ શું છે. સીતામાં ગુફાથી અમે થોડા બાજુ આવ્યા 100 મીટર જેવું, એટલે અહીંયા બાજુમાં જ છે કાલારામ મંદિર. તો અંદર જઈને જોઈએ, દર્શન કરીએ.
ગણપતિની મંદિર નાનું. એ લોકો રામધૂન માટે સેટઅપ લગાવે છે અત્યારે. હમણાં થોડી વારમાં રામધૂન ચાલુ કરશે લોકો. જો આ જગ્યા પર એક મોટું બાણ રાખેલું છે અને આ જગ્યા પર છે પાલખી. પેલા મને જોતા એવું લાગ્યું કે આ મોટું બાણ છે, પણ નહીં, આથી પાલખી છે, નીચે બાણ છે. અને આ લોકો માટે મીટિંગ માટે આ લોકોએ થોડું અલગથી બનાવેલું છે મીટિંગ માટે. મંદિરની વાત કરું તો બહુ જબરદસ્ત મંદિર છે ભાઈ. વધારે પડતા અહીંયા મારા ખ્યાલથી વધારે પથ્થર, બ્લેક પથ્થરને જ વધારે મંદિર છે. કેમ લાગે સ્મિત? વધારે જેટલા વધારે મંદિર ફર્યા એમાં તો વધારે પડતા બ્લેક પથ્થરના મંદિરો વધારે છે. કાલારામ મંદિર પણ રામ ભગવાનની જે મૂર્તિ છે એ પણ બ્લેક પથ્થરની મૂર્તિ જ છે. પણ અહીંયા વધારે ઘણા આજે સવારથી આપણે જોઈએ છે અહીંયા ઘણા બધા વધારે મંદિર એવા છે જે બ્લેક પથ્થરથી બન્યા છે. તો આજે હોટલથી લગભગ અમે 4 વાગે જેવા નીકળ્યા હતા. તો 4 વાગે નીકળીને તપોવન ગયા હતા પહેલાં. તો તપોવન પછી લક્ષ્મણ રેખા ફર્યા, ત્યાંથી સીતા માતાની ગુફા ફર્યા, સામે મ્યુઝિયમ હતું, મ્યુઝિયમ જોયું. તે પછી અહીંયા કાલારામ મંદિર આવ્યા. લગભગ અમે 4-5 જગ્યા પર અલગ અલગ સ્થળ પર ફર્યા. વરસાદ આવ્યો તો ત્રિવેણી સંગમ ફર્યા. આ બધી જગ્યા પર ફરવામાં લગભગ અમારે 4 વાગે નીકળ્યા હતા. લગભગ કેટલા વાગ્યા હતા અત્યારે? 7:30 જેવું થયું. 7:30 થઈ ગયા ને, 7:15 જેવું થયું છે. તો લગભગ 4-5 કલાકની અંદર બધા સ્થળ ફરી લીધા. 3 થી 4 કિલોમીટરની અંદર આ બધા સ્થળોને 3 થી 4 કિલોમીટરની અંદર બધા સ્થળ આવી જાય છે. એમાં 1-1 કિલોમીટર 2-2 કિલોમીટરના અંતર પર એક સ્થળેથી બીજા સ્થળે બધા પહોંચી જવાય છે. એવી જેવી નાના નાના અંતરની અંદર તમે એક બીજી જગ્યા પરથી જઈ શકો એવી જગ્યા છે. પણ જ્યાંથી આપણે શરૂઆત કરી હતી શિવાજી મહારાજના સર્કલ પરથી અમે શરૂઆત કરી હતી, તો રિક્ષાની વાત કરતી રિક્ષા ડીઝલ આપી હતી. પ્રાઇવેટ વાહન તમારે લગભગ મારે ત્યાં સુધી કરવું પડે. શેરિંગમાં લગભગ અમુક જગ્યા પરથી શેરિંગમાં લઈ જાય છે, અમુક જગ્યા પરથી શેરિંગમાં નથી લઈ જતા. તો પ્રાઇવેટ વાહન કરશો તો મારા ખ્યાલથી 100 રૂપિયા લેશે, વધારે લેશે નહીં. અમારી પાસેથી 100 રૂપિયા લીધા. અમારી પાસેથી 100 રૂપિયા લીધા. લગભગ 100 રૂપિયાની આજુબાજુ જ બધા. શેરિંગમાં જાઓ તો લગભગ 10-10 રૂપિયા લેશે. ના શેરિંગમાં 20 રૂપિયા, 50 રૂપિયા એટલે પર પર્સન 50 રૂપિયા. પર પર્સન 50 રૂપિયા શેરિંગમાં. તો એ જ થયું મતલબમાં છે ને 100 રૂપિયા જેવું. પણ ત્યાંથી શેરિંગ રિક્ષા મળે એવું છે નહીં. તો સમજો કે એવરેજ 100 રૂપિયા જેવું તમે પકડી લો કે છે, બરાબર. અને ઘણી જગ્યા પર વિડીયો શૂટ કરવાની મનાઈ હતી. તો જેટલું બને એટલું થોડું બધું હંતાડીને બી વિડીયો શૂટ કર્યું છે. જેટલું સારું લાગ્યું એટલું શૂટ કરી લીધું છે. પણ આ જગ્યા નાસિકની અંદર આ સ્થળોમાં ફરવામાં બહુ મજા આવે એવી જગ્યા છે. તમે પણ આવી શકો છો. બધી વસ્તુ રિઝનેબલ પ્રાઇસ પર તમને મળી જશે. એવું નથી કે બહુ હેવી પ્રાઇસ છે આ જગ્યા પર. બધી નોર્મલી બધી પ્રાઇસ પર બધી વસ્તુ મળી જાય છે. તો થોડું જોઈ લઈએ સુમિતભાઈનું થોડું શું કેવું છે. સુમિતભાઈને બી કાંઈ થોડો એક્સપિરિયન્સ થયો હોય તો જરાક 2 શબ્દ સુમિતભાઈ બી બોલશે આ વિડીયોમાં. હા મતલબ મને સારું લાગ્યું, મજા આવી ફરવામાં. જેમ કે આજે અમે જે હોટલમાંથી નીકળ્યા છે તો અમે તપોવન ગયા હતા.
તો તપોવનમાં પણ જે અમે ગયા છે તો આ 100 રૂપિયાની રિક્ષા એમાં શું છે કે અમારે વિડીયો શૂટ કરવાનો હોય તો અમારી પાસે એટલો ટાઈમ નહીં હોય કે અમે સર્ચ કરીએ ત્યાં પાછું આમ તેમ ફરીએ બીજા રિક્ષાવાળાને પૂછીએ કે ભાઈ શેરિંગ વિશે ક્યાંથી મળશે તો એ મતલબમાં શું છે કે મેલ નહીં પડતો હતો એટલે અમે આ પર્સનલ રિક્ષા કરાવી લીધી તો એને 100 રૂપિયા લીધા છે એ રીતના એ 4 કિલોમીટરનું અંતર હતું ત્યાં પણ બહુ સારી જગ્યા હતી બહુ સરસ મજા આવી ગઈ ત્યાં થોડીક પ્રોબ્લેમ ત્યાં થઈ કે વરસાદ પડી ગયો વરસાદમાં અમે તો ફૂલ એન્જોય કર્યો પણ અમારાથી શૂટ નહીં થઈ શક્યું બાકી ટોટલ કહું બહુ જ મજા આવી ને તમે પણ અહીંયા આવી શકો છો ને બહુ સસ્તામાં અહીંયા ફરી શકો ને સસ્તામાં રહેવાની વ્યવસ્થા પણ થઈ શકે છે તો મિત્રો આથી આજની વિડીયો તો હવે નેક્સ્ટ વિડીયો તો જો કે હવે કાલે કઈ જગ્યા પર ફરશું એને કંઈ ફિક્સ નથી પણ જે જગ્યા પર ફરશું એ જગ્યા પર વિડીયો શૂટ કરશું